છેતરાઈ ગયા છે ભાઈ, છેતરાઈ ગયા છે. જય માતાજી મારા વાલા મિત્રો, જય માતાજી. બધાને ખૂબ ખૂબ આભાર. અને બધાય ભાઈ મસ્ત હશો, હોશિયાર હશો અને ખુશ હશો. અને નવા મિત્રો હોય ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. અને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો મારા વાલા મિત્રો. આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મેં ગીત ગાયું છે કે છેતરાઈ રહ્યા છો તમે, છેતરાઈ રહ્યો છો. આ વસ્તુ અલગ છે, ગીત અલગ છે. હું આજના વિડીયોમાં તમારું એક વસ્તુ, એક મોટિવેશન એટલે કે એક એવી આઈડિયા આપવાનો છું, એક આઈડિયા એવું કહું છું, એવું એક શીખવાડવાનો છું કે ભાઈ એક અત્યારે જે ફ્રોડ થઈ રહ્યા છે એના વિશે થોડી વાત કરવાનો છું. એટલા માટે વિડીયો બનાવ્યો છે ફ્રોડ વિશે. યાર લોકો નવા પેતરા રચતા જાય છે, નવી આઈડિયાઓ. તમે આમ કરો નહીં તો આમ નહીં તો આમ નહીં તો તમને છોડશે જ નહીં. ગમે તે રીતે તમને છેતરી લજેલે કહ્યું છેતરાઈ રહ્યા, તમે છેતરી ગયા છે. તો આજના વિડીયોમાં એટલું કહું છું કે છેતરાવાનું નથી તમારે. સંજય વાઘેલાના મતે જો હું શું કોઈને નહીં છેતરાવા દઉં, તમે પણ નહીં છેતરાવો, હું પણ નહીં છેતરાવું. જેટલા પણ વિડીયો લોકો જોડે છે બધાને કહું છું વધુ ને વધુ શેર કરતો જો. તમારા મિત્રોને શેર કરજો, તમારા મામાના ફોઈને મમ્મીઓને એને તેને બધાને શેર કરી દેજો. અંકલ આંટી એને ભાઈબંધો એક પણ મિત્ર બાકી ના રહેજો આ વિડીયો જોયા વગર. કારણ કે કોઈ છેતરાવું ના જોઈએ, આપણા સગાવાલામાં નહીં, કોઈ જગ્યાએ કોઈ છેતરાવું ના જોઈએ. તમારા ફેસબુકના પેજ પર વાયરલ કરી દેજો. અને ફેસબુકથી જોતા હોય તો પણ યાર ફોલો કરી લેજો, કારણ કે આવા નવા વિડીયો આવતા રહેશે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભાઈ તમે વિચારતા હોય કે હું નહીં છેતરાવું, ભૂલી જજો. નવું લોકો લઈને જ આવે છે. પહેલાં ગેમિંગની વાત કરીએ. ગેમિંગ નહીં, બીજી વાત કરું છું, ફોનની જ વાત કરી લઈએ કે ઓટીપી જે રીતે પડે છે. ઓટીપી હવે તમે ઓટીપી નહીં આપો ને તો તમે ગયા, તમારું એકાઉન્ટ ઓટીપી વગર પણ ખાલી થઈ જશે. આ સંજય વાઘેલા નવું કંઈક શીખવાડું છું તમને. અને આ શીખી લેશો, કોઈ પણ નો ફોન આવે તો તમારે શું કરવાનું છે હું કહું યાદ રાખી લેજો. જો ભાઈ કોઈ પણનો ફોન આવે, નવો વ્યક્તિ હોય, અનન નંબર હોય, તો એ વ્યક્તિ તમને કહેશે કે કોઈ પણ તમારા મિત્રને મર્જ કરી દો અંદર ફોનની અંદર. તો કોઈ પણ બીજો કોલને મર્જ કરતા નહીં, એ ફોનને સીધો કાપી નાખજો. પહેલાં પૂછી લેજો ભાઈ શું કામ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કારણ કે જેવો તમે મર્જ કરશો કોલ, જેવો તમે કોલની અંદર જે બે તમારી પર ફોન આવ્યો કોઈનો કોલ મર્જ કરશો એટલે તમારો ઓટીપી તમારે આપવાની જરૂર નથી. એ ભાઈને ઓટીપી મળી ગયો એટલું યાદ રાખજો. અને તમારું એકાઉન્ટ 0 થઈ જશે. તમારા એકાઉન્ટમાં ₹1 નહીં રહે, રડતાય નહીં આવડે. તમે પોલીસમાં જશો, તમે ક્રાઇમ સાયબરમાં જશો, કંઈ ફાયદો નથી પડવાનો. કારણ કે ઓટીપી તમે આપ્યો છે એવું કહેશે. પતી ગઈ વાર્તા, જય સિયારામ થઈ જશે. પણ હોશિયાર રહેવાનું છે, મસ્ત રહેવાનું છે, સતેક રહેવાનું છે, જીવનની અંદર મસ્ત રહેવાનું છે. અને જો છેતરાવું ના હોય ને તો આ વાત યાદ રાખજો. કોઈનો ફોન આવે મર્જ કરવાનું કરે ના કરતા મર્જ એટલે ઘણા લોકોને બધાને ખબર નથી કે મર્જ એટલે શું. મર્જ એટલે વાત કરો કે ફોન આવે ને બીજા ફોનને કનેક્ટ કરવાનું એને મર્જ કહેવાય. ભાઈ તો મર્જ નથી કરવાનું, મસ્ત રહેવાનું છે. બીજી વસ્તુ, ઘણી બીજો ફેસબુક તમે ફેરતા હોય, સ્ક્રોલ કરો, ઘણી ગેમો એવી આવે છે. આમ આપણે ફેસબુક ઉપર જતા ઘણી ગેમો એવી આવે છે કે ગેમની અંદર સ્ક્રોલ કરો, આટલા ગુણ્યા આટલા પૈસા તમને મળશે. ₹5, 5 × 10 તો તમને કેટલા ₹50 મળી ગયા. ₹5 તમે તો ખુશ થઈ જશો. વાહ 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 વાહ, ₹50 મળી ગયા. ફરી સ્ક્રોલ કરશો, ફરી 5 × 10 ફરી 50 મળશે. ફરી સ્ક્રોલ કરશો, ફરી તમને મળશે ઓહો ડબલ. ફરી સ્ક્રોલ કરશો, બહુ મળશે. તમને એવું લાગશે ઓહો મજા આવી ગઈ. કમાવાની એપ્લિકેશન છે, બીજાને આપશો, ત્રીજાને આપશો, બધા દાડા હરખા નહીં હોતા. આ ગેમો તમને એક દિવસ સ્ક્રીડ આપીને તમારો જ પૈસા લઈ લેશે, તમને ખબર પણ નહીં પડે. કારણ એ ગેમો ખાલી લોભાવનારી અને ચીટિંગવાળી હોય છે. ભાઈ એક પણ આવી એપ્લિકેશન સાચી નથી હોતી. અને જો તમે જીત્યા પછી જો વિડ્રોલ કરો ને, વિડ્રોલ પણ થાય છે. તમે એવું વિચારતા હશે કે ભાઈ સંજય વાઘેલા તો તમે કહેશો કે આ ચીટિંગ છે તો વિડ્રોલ કેમ થાય. વિડ્રોલ એટલા માટે થવા દે છે લોકો કે તમે ક્યારે યાર મૂર્ખ બનો, તમે ક્યારે છે તમે ક્યારે વધારે અંદર પૈસા નાખો એની રાહ જોઈ રહ્યા છે. જેવા તમે પૈસા નાખશો વધારે, ફરી તમે સ્ક્રોલ કરશો, ₹1 પર તમારો આવવાનો નથી, ગેરંટી અંગાત. જવાના ચાલુ થઈ જશે. જેવા તમે વધારે પૈસા નાખશો, કેટલાય સ્ટુડન્ટો, કેટલાય છોકરાઓ, કેટલાય મોટા બચારા લાલચની અંદર સુસાઇડ કરવાનો વારો આવ્યો છે. કેટલાય લોકો બચારા છેતરાઈ ચૂક્યા છે. એટલે જ કહું છું આ ગેમિંગના વિડીયો પાછળ હું બહુ જ મારો કટ્ટર દુશ્મન છું. કેટલાય હું ઘણા એવા મેં
લોકોને મેં જોઉં છું વિડીયોની અંદર અને નવી ગેમો નાખતા હોય છે. એટલો ગુસ્સો આવે છે જોઈને કે આપણા દેશમાં થઈ રહ્યું છે શું. હું તો કહું છું ફેસબુકને હું કહું છું ફેસબુકના માધ્યમથી જોતો હોય તો ભાઈ ફોલો કરી લેજો અને તમારો મિત્ર બનાવી લેજો સંજય વાઘેલાને. અને હા, ફેસબુકમાં જેટલા પણ મિત્રો આ વિડીયો આવી ગેમ મારો કોઈ પણ વિડીયો અંદર જો તે બંને એની ટાઈમ બ્લોક કરી દો. કારણ કે તમે એને બ્લોક નહીં કરો તે તમારા મિત્રો લગી પહોંચવાનું જ છે. એ પણ છેતરાશે, તમે છેતરાશો ને બીજા છેતરાશે. એટલે જેવું તમને એવું લાગે એ ભાઈને બ્લોક જ કરી દો, સેટ પણ ના ચાલવી લેશો. ફ્રોડ લોકો ઘણા મેં બીજા પણ ઘણા એવા જોબ કરીને હોય છે કે તમને આવું કરવામાં આવશે, આવી ઓફર આપવામાં આવશે, જોબ મળશે. એ પણ એક ખોટું છે. એ પણ એવું કહે છે કે તો તમે આટલા એક મિટિંગના આટલા છેતરાઈ જશો. આ બધું કશું હોતું નથી. મહેનત કરો જીવનની અંદર, જરૂર સફળતા મળશે. તને આવું ના કરતા રહો. કોઈ પણ જાતના ઘણા પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો હતો. અને ઓટીપી તો કોઈને નહીં આલવાનો. ઓટીપી જોડે બેઠા હોય તો જ. અને જો કોઈ બેંકનો કર્મચારી જો અમુક ટાઈમે ઓટીપી ઓટીપી એટલી યાદ રાખજો, ઓટીપી બહુ મોટી વસ્તુ છે મારા વાલા મિત્રો. ઓટીપી જેવો તમે આપશો નહીં રહે તમારું ઝીરો થઈ જશે. એટલે કહું છું તે ઘણા મિત્રોને ખબર નથી હોતી કે આટલો નાનકડો ફોન છોકરાઓને આપી દે છે. છોકરાઓ ગેમ ડાઉનલોડ કરે છે, ગેમો અને ઘણા છોકરાઓ તો બચારા ફસે છે ઓટીપી ગેમની અંદર. પણ તમે ઓટીપી જેવો એલાવ મારશો તમારું બેંક એકાઉન્ટ તેગડે પણ ખાલી થઈ શકે છે. તમારું કોઈ પણ છોકરાઓને મોબાઈલ આપતી રહે ડેટા બંધ કરીને આપો. અને હું તો કહો 18 વર્ષથી નાનો છોકરો હોય એને ફોન જ ના આલશો. ફોન આલવાનું બંધ જ કરી દો. ખુદ જે ફોનનો માલિક છે ભાઈ, નામ પણ મને તારે યાદ નથી, એ પણ એના છોકરાના નથી હાલતો ફોન. એને એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહેલું કે આ બધી વાત કરેલી, એટલે મને યાદ છે આ બધી. એટલે જ કહું છું જય માતાજી. વધારે કંઈક એવું નથી. ફેસબુક જો જોતા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. અને હા, મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય મારી રામવાળી 77 માતાનો જય. મળીએ. જય માતા.